નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજીમાં ગ્રામર યુનિટ 3 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. અગાઉના તાસમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું તો કે આપણે સાદો વર્તમાનકાળ ભણ્યા, સાદો ભૂતકાળ ભણ્યા અને હવે આપણે સાદો ભવિષ્યકાળ ભણવાનો છે. એટલે સાદા ભવિષ્યકાળમાં ઉપયોગ શું છે તો કે ભવિષ્યનું કથન કરવા માટે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો આપણે જોયું કે વર્તમાન કાળમાં કયો ક્રિયાપદ જોવે તો કે મૂળરૂપ કે એસ કે ઈએસ વાળું, ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ જે ડી કે ઈડી વાળું કહે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સની માહિતી લેવાની છે. તો ચાલો આપણે સાદા ભવિષ્યકાળની માહિતી લઈએ. તો દરેક વિદ્યાર્થી પોતાનું પાકી નોટ, ગ્રામરની પાકી નોટ અને ગ્રામરનું પાઠ્યપુસ્તક પોતાની સાથે રાખશે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, ભવિષ્યકાળનું કથન કરવા માટે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેતન પ્લેઝ ટેનિસ, તો સાદો વર્તમાનકાળ કેની ઉપરથી ખબર પડી તો કે પ્લેઝ. એસ કે ઈએસ વાળું રૂપ ક્યારે આવે તો કે હી સી ઈટ, ત્રીજો પુરુષ એકવચન સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. બરાબર. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે, તો કેની ઉપરથી ખબર પડી તો કે આ પ્લેઝનું શું થઈ ગયું પ્લેડ અને યસ્ટરડે. બરાબર. તો તમને ખબર હશે સાદો વર્તમાનકાળ દોરવા માટે ચાવીરૂપ શબ્દો હતા ઓલવેઝ, સમટાઈમ, નેવર. બરાબર. જ્યારે કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે, તો વિદ્યાર્થી મિત્રો આ યસ્ટરડે ઉપરથી આપણને ખબર પડે કે વર્તમાન ભૂતકાળ છે અને પ્લેનું જે પ્લેનું રૂપ છે ઈડી વાળું છે એની ઉપરથી ખબર પડી કે પ્લે. તો કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો, તો આમાંથી હવે તમને ખબર કેવી રીતે પડે કે આ સાદો ભવિષ્યકાળ છે. તો કે હવે આ બેમાં જો હકાર હતું એમાં સહાયકારક નહોતા આવતા, અહીંયા સહાયકારક ભવિષ્યકાળમાં આવી જાય છે. શું આવ્યું? વિલ. કેતન વિલ પ્લેડનું શું થઈ ગયું પ્લે. કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો અને એની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. તો પહેલાં અહીંયા એની વાક્ય રચના આપી છે કર્તા, વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ, અને એની સાથે શું આવશે? કર્તા, વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ અને અન્ય શબ્દ. તો એ રીતે જો કેતન છે એ વાક્યનો કર્તા છે, વિલ છે એ ક્રિયાપદ છે, પ્લે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો આ કર્મ છે અને આ અન્ય શબ્દ છે. એ રીતે તે જો શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી, તો શૈલી છે એક વાક્યનો કર્તા. બરાબર. જો તમને શૈલી વિલ ટેલ અ સ્ટોરી, તો વિલ છે એ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ, ટેલ છે એ ક્રિયાપદ મૂળરૂપ, અસ અ સ્ટોરી. તો તમારે આટલું ધ્યાન રાખવાનું કે જ્યારે સાદો ભવિષ્યકાળનું કથન કરવાનું હોય ત્યારે વિલ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે છે તો કે મૂળ ક્રિયાપદ એટલે કે મૂળ રૂપ મૂકવામાં આવે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. જેમ સાદો વર્તમાનકાળમાં એસ કે ઈએસ વાળું રૂપ, સાદા ભૂતકાળમાં ડી કે ઈડી એટલે કે ભૂતકાળનું રૂપ, જ્યારે સાદા ભવિષ્યકાળમાં વિલ સાથે મૂળ રૂપ આવે છે. હવે તમારે ભવિષ્યનું કથન કરવા માટે એક તમને ખાલી માહિતી આપી દઉં. સેલનો પણ અત્યાર સુધી ઉપયોગ થતો હતો, SHALL. આ સેલ જે છે એ ખાસ કરીને તેમાં મૂકવામાં આવતું હતું, પણ હવે સેલનો ઉપયોગ થતો નથી. હવે બધી જગ્યાએ સાદા ભવિષ્યકાળમાં વિલનો જ ઉપયોગ થાય છે. તો હવે તમારે એક્ઝામ્પલ જોવો તો કે આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, આવતીકાલે સ્નેહા દિલ્હી જશે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, શ્રી પટેલ મને સાંજે મળશે. મૃણાલી વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, તો મૃણાલી આવતે મહિને નૃત્ય કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેજ છે એ તમારે જોઈને પાકી બુકમાં લખી નાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ પાકી બુકમાં લખાઈ જાય પછી તમારે ગ્રામરના પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 ઉપર આપેલી એક્ટિવિટી એક્સરસાઇઝમાં એક્ટિવિટી 1, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. સાદો ભવિષ્યકાળ હોય એટલે તમારે સહાયકારક શું મેકવાનું? વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો વિદ્યાર્થી મિત્રો, એકમાં તમને શોર્ટકટ રીતથી સમજાવી દઉં છું. એ રીતે તમારે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા આપણે ખોટી પડવી જોઈએ નહીં. કઈ રીતે તો જુઓ. ધ પ્યુપિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ. બરાબર. હવે અહીંયા શું કીધું દીધું? સાદા ભવિષ્યકાળના રૂપો. સાદા ભવિષ્યકાળના રૂપો હોય એટલે સહાયકારક પહેલાં પ્યુપિલ સાથે શું આવશે? વિલ, અને કાઉસમાં આપ્યું છે એ મૂળ રૂપ જ હશે એટલે વિલ સીટ.
એટલે તમારે એટલું જ યાદ રાખવાનું, જ્યારે સાદા ભવિષ્યકાળના રૂપો વડે તમારે પરીક્ષામાં કદાચ ખાલી જગ્યા પૂછાય તો જે ખાલી જગ્યા છે એમાં પહેલાં શું લખી નાખવાનું? વિલ, અને કાઉસમાં આપેલો શબ્દ જોઈને લખી નાખવાનો, એટલે આપણને આપણો 1 માર્ક સંપૂર્ણ મળી જાય. અને જ્યારે પણ તમે પરીક્ષા પૂરતું ને આગળ પણ આપણને કામમાં આવે તો એટલું યાદ રાખવાનું, વિલ સાથે મૂળ રૂપ આવે છે અને ભવિષ્યનું કથન કરે છે. તો જોતા જાઓ. હવે ધોઝ વિમેન ખાલી જગ્યા ટુ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ, કાઉસમાં શું આપ્યું છે? ગો. તો પહેલાં ભવિષ્યનું કથન કરવા માટે સહાયકારક વિલ અને પછી ગો. માય ફાધર ખાલી જગ્યા હિઝ ઓફિસ એટ 6 PM, તો રીચ લખ્યું છે તો વિલ રીચ. ધ ફાર્મર્સ વિલ સ્લીપ ખાલી જગ્યા અંડર ધ નીમ ટ્રી, સ્લીપ લખ્યું છે તો વિલ સ્લીપ. ધ મેજિશિયન ખાલી જગ્યા હિઝ ટ્રીક ઇન ધ ટાઉન હોલ, સો તો વિલ સો. અમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઓન ધ સી શોર, કાઉસમાં આપ્યું છે રન તો વિલ રન. ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ પાર્ક, પ્લે તો વિલ પ્લે. ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ તો સ્ટેન્ડ વિલ સ્ટેન્ડ. ધ ગર્લ્સ ખાલી જગ્યા અ રંગોલી ટુમોરો, ડ્રો તો વિલ ડ્રો. બરાબર. મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો, કોલ તો વિલ કોલ. એટલું જ યાદ રાખવાનું છે. ખાલી જગ્યા પછી વિલ મેકવાનું અને કૌંસમાં આપેલો શબ્દ જે આપ્યો હોય ક્રિયાપદ તો એ મેકવાનું, એટલે સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરાઈ જાય. હવે આવો પેજ ખાલી જગ્યા નંબર 11માં. રાજેશભાઈ ખાલી જગ્યા ધ શોપ ટુમોરો, વિલ કાઉસમાં આપ્યું છે ઓપન, વિલ ઓપન. મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા અસ ન્યૂ લેસન, વિલ ટીચ. સાગર ખાલી જગ્યા અસ ટુમોરો, હેલ્પ તો વિલ હેલ્પ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, સ્કીપ વિલ સ્કીપ. અમન ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ, રાઇટ તો કે વિલ રાઇટ. સુમન એન્ડ લતા ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ, કુક વિલ કુક. વી ખાલી જગ્યા ધ રૂમ ટુમોરો, ક્લીન વિલ ક્લીન. વોહન ખાલી જગ્યા અ પિક્ચર, કલર વિલ કલર. ધે ખાલી જગ્યા પોયમ નેક્સ્ટ વીક, લર્ન વિલ લર્ન. હેમંત ખાલી જગ્યા હિઝ ટીચર ટુમોરો, મીટ વિલ મીટ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા સમજવાની છે કે સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તેમાં ખાલી જગ્યા પછી તમારે પહેલાં વિલ મેકવાનું અને કાઉસમાં જે શબ્દ આપ્યો એ મેકી દેવાનો છે. છેલ્લી ખાલી જગ્યામાં એકવાર હજી સમજાવું છું. હેમંત ખાલી જગ્યા ઇઝ ટીચર ટુમોરો, એટલે આપણને કીધું એ સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો મીટ છે એ મૂળ રૂપ જ છે, એટલે વિલ મેકવાનું અને પછી મીટ મૂકી દેવાનું છે. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. હવે તમારે જેવી ખાલી જગ્યા પૂરી થઈ જાય એટલે ફરી પાછું ગ્રામરના પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 ઉપર જે આપેલી વસ્તુ જે બાકી છે સમજવાની એ જોઈ. સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નો અને ઉત્તરો, જવાબના પ્રશ્નો લેવાના છે કે કઈ રીતે આપણે જવાબ લખવાના છે. હુ વિલ સિંગ અ સોંગ, હુ એટલે કોણ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ, વિલ સિંગ અ સોંગ. હવે હુંથી પ્રશ્ન હોય ત્યારે માત્ર 2 નામ, ગમે એ નામ હોય નામ લખવાનું હોય છે. તો આશા એન્ડ લતા કોઈ પણ નામ આવે બરાબર, પછીની બધું એમનો. આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. વોટ વિલ અનિતા ઈટ, અનિતા શું ખાશે. વોટ એટલે શું. તો પહેલા વાક્યનો કરતા અનિતા, પછી વાક્યનું ક્રિયાપદ વિલ, પછી સહાયકારક વિલ અને ક્રિયાપદ ઈટ, અને પછી શું ખાશે તો કે ગમે એ નામ લખી નાખવાનું છે. તો કે આમાં આપ્યું છે મેંગોસ, તો અનિતા વિલ ઈટ મેંગોસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સાદા ભવિષ્યકાળની વાક્યરચના પ્રમાણે જવાબ લખતા આવડવા જોઈએ. કારણ કે એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 છે એ આપણે એના ઉપરથી આધાર છે. વેર વિલ વિનીત સીટ, વિનીત ક્યાં બેસશે, એટલે સ્થળ દર્શાવવા માટે વેરનો ઉપયોગ થાય છે. વેર એટલે ક્યાં. તો પહેલાં વિનીત, પછી સહાયકારક વિલ, ક્રિયાપદ સીટ. વિનીત સીટ ઓન ધ સ્ટેજ, વિનીત મંચ પર બેસશે. તો હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં. હવે આવો પેજ નંબર 11 ઉપર. વેન વિલ વી ગો ફોર અ મૂવી, વેન એટલે ક્યારે, સમય વિશે જાણવા માટે વેનનો ઉપયોગ થાય છે. તો પહેલાં લખો વિલ, પછી પહેલાં લખો વી, પછી લખો વિલ, પછી લખો ગો. ફોર અ મૂવી ઓન સન્ડે, આપણે રવિવારે ફિલ્મ જોવા જશું. હાઉ મેની ગિફ્ટ્સ વિલ યુ ગીવ. બરાબર. હવે તમને હાઉ મેની એટલે કેટલા, કેટલું, જે ગણી શકાય એવો હોય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. તો હવે અહીંયા યુનો શું થઈ જાય, જ્યારે આપણને પૂછે તું કેટલી ભેટ આપીશ તો હું તને, તો હું આઈનું શું થઈ જાય, યુ થઈ જાય છે. એ યાદ આવે. આઈ સાથે વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગીવ, આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ, હું 2 ભેટ આપીશ.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પેજ નંબર 10 અને 11 ઉપર આપેલા 1 થી 5 પ્રશ્નો છે એ તમારે જોઈને પાકી બુકમાં આટલું લખી નાખવાનું છે. તો જે વસ્તુ તમને પાકી બુકમાં કીધું છે પાકી બુકમાં લખજો, અને હવેથી જે વસ્તુ જે લખવાની છે પાઠ્યપુસ્તકમાં એક્સરસાઇઝ નંબર 2 પેજ નંબર 12 ઉપર આવીને જોઈને લખવાની છે અને સાથે સમજતા જવાની છે. ફોર્મ અ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. હુથી પ્રશ્ન, હું એટલે કોણ? તો વાક્યના કર્તા કોણ છે? મેરી એન્ડ આલ્બર્ટ. આ આટલું કાઢી નાખવાનું, એની જગ્યાએ શું પ્રશ્ન બનાવો? હું. અને એની પછી જે વિલ ગો ટુ સ્કૂલ, વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, તો લખો હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો વેન એટલે ક્યારે? સમય દર્શક શું છે? તો કે એટ 5 o'clock. આટલું નીકળી જશે. જ્યારે પ્રશ્ન બનાવો કયું છે એ પહેલાં કાઢવાનું નક્કી કરવાનું. એ પ્રશ્ન છે એ જવાબમાં આવવો જોઈએ નહીં. તો પહેલાં લખો વેન, પછી સહાયકારક લખો વિલ, પછી શું લખો છે? કરતા મોના હેવ ટી. વેન વિલ મોના હેવ ટી, બરાબર. ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. તો વેર અંડર અ ટ્રી છે એ નીકળી જશે. પહેલાં લખો વેર, પછી વિલ, પછી ધ ફાર્મર સ્લીપ. હવે તમારે આટલું ધ્યાન રાખવાનું, પહેલાં જે કાઉસમાં શબ્દ આપ્યો એ લખવાનો, પછી સહાયકારક ક્રિયાપદ, પછી વાક્યનો કર્તા, અને પછી બધું અન્ય શબ્દ એટલે કે ક્રિયાપદ એ આવતું. પહેલાં મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. તો પહેલાં શું આવશે? વોટ. પછી સહાયકારક મૂકવાનું તો વિલ, પછી વાક્યનો કર્તા મિતાલી, બરાબર. અને સહાયકારક મુકાઈ ગયું, કર્તા મુકાઈ ગયું એટલે ક્રિયાપદ મૂકવાનું. તો શું આવશે? સિંગ. સિંગનું સિંગ. કેદાર વિલ રાઇટ 2 poems. તો હાઉ મેની? તો હાઉ મેની. પછી શું શેના વિશે પૂછવાનું? તો કવિતા. પોએમ્સ વિલ કેદાર રાઇટ. હવે આવો 6 નંબર. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. તો હું હોય ત્યારે જે નામ છે એની નીચે અંડરલાઈન સમજીને એ નામ કાઢી નાખવાનું. પછી શું લખી નાખવાનું? હું. બીજું બધું એમનું. વિલ મીટ ધ ટીચર ટુમોરો. અને આમાં પ્રશ્નાર્થ કરવાનું ભૂલવાનું નથી. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. તો વોટ? તો પિક્ચર ઓફ સી છે એટલે એ નીકળી જશે. તો પહેલાં શું લખવાનું? સહાયકારક, પહેલાં પ્રશ્નાર્થ શબ્દ વોટ, પછી વિલ તારક ડ્રો. વોટ વિલ તારક ડ્રો. ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. તો પહેલાં શું લખશું? વેર, પછી વિલ, બરાબર. પછી ધ બોય પ્લે ફૂટબોલ. વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. તો વેન, બરાબર. આ ડુ એટલે વિદ્યાર્થી મિત્રો કરવું એવો અર્થ થાય છે. સહાયકારક તરીકે ડુનો ઉપયોગ નથી, ક્રિયાપદ તરીકે છે. તો પહેલાં વેન લખો, બરાબર. ઇન ધ આફ્ટરનૂન આવશે નહીં. વેન, પછી વિલ, કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. સુધા વિલ કલર 2 પિક્ચર્સ, બરાબર. તો હાઉ મેની? તો હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર. એમાં 2 આવશે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2 સમજીને પોતાની પાઠ્યપુસ્તકમાં પૂરી કરી દેવાની છે. હવે આવો પ્રશ્ન નંબર 3. ફોર્મ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, હાઉ મેની એટલે કેટલા. આ 5 શબ્દોમાંથી કોઈ પણ 3 શબ્દનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું આવશે? પ્રશ્ન બનાવવાનો આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલમાં જો મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ વીક. એટલે આ શબ્દ આપ્યા છે, એમાં પહેલા શબ્દ નીચે અંડરલાઈન હોય એટલે હંમેશા હુથી પ્રશ્ન બને. જ્યારે હુથી બને ત્યારે જે નામ છે એને એ કાઢી નાખવાનું, બરાબર. એટલે એની જગ્યાએ હું મૂક્યું, બીજું બધું એમને. વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ વીક. શું ખરીદશે? શું માટે? વોટ. પછી સહાયકારક વિલ, પછી વાક્યનો કર્તા મોહન, પછી ક્રિયાપદ બાય મૂળરૂપ, અને પછી નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે ક્યારે? તો પહેલાં લખો વેન, પછી લખો વિલ મોહન બાય બાઇસિકલ. તો આ રીતે આપણે પહેલાં શબ્દ નક્કી કરવાનો અને પછી પ્રશ્ન બનાવવાનો. પણ મેં તમને કીધું હું છે એ આપણે પહેલાં બનાવવાનો આવશે. કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. તો કેતન એટલે હું, એની નીચે અંડરલાઈન છે. ચાલો હુંથી બનાવો. કેતનનું નામ કાઢી નાખો, એની જગ્યાએ શું મેં કહો? હું. અને બીજું બધું હુ ગીવ મી બુક્સ ટુમોરો. બુક્સ એટલે શું અને ટુમોરો એટલે ક્યારે. તો ટુમોરો એટલે ક્યારે. વેન વિલ કેતન ગીવ યુ બુક. હવે તમે જો પહેલાં વાક્યનો કરતા, પહેલાં પ્રશ્ન સૂચક શબ્દ વેન, પછી ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ વિલ, પછી બરાબર વાક્યનો કરતા કેતન, પછી ગીવ, મીનુ, યુ થઈ જશે, બુક. બરાબર, એક ઈ ધ્યાન રાખજો, વેન વિલ કેતન ગીવ યુ બુક. અને અહીંયા કેમ નથી કર્યું? તો કે હુંથી જ્યારે બનાવો ત્યારે ન લખો તો ચાલશે. બરાબર. પછી વોટ, શું? તો પહેલાં લખો વોટ, પછી લખો વિલ, વાક્યનો કરતા કેતન, ગીવ યુ ટુમોરો. વોટ વિલ કેતન ગીવ યુ ટુમોરો. હવે પેજ નંબર 13 ઉપર આવો. મિસિસ શાહ વિલ બાય 2 સારીસ નેક્સ્ટ વીક. બરાબર, પહેલાં વાક્યનો કરતા પ્રમાણે કરતા નીચે અંડરલાઈન એટલે હું, 2 સારીસ 2 સાડી એટલે હાઉ મેની, અને નેક્સ્ટ વીક એટલે વેનથી પ્રશ્ન પૂછાશે. તો પહેલાં હું મિસિસ શાહને જવા દો. હું વિલ બાય 2 સારીસ નેક્સ્ટ વીક. બરાબર. પછી હાઉ મેનીથી બનાવવાનું. હાઉ મેની કેની વસ્તુ પૂછવાની? તો કે સારીસ. હાઉ મેની સારીસ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. વેન વિલ મિસિસ શાહ બાય 2 સારીસ. પછી ત્રીજું, જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. તો વાક્યના કરતા નીચે અંડરલાઈન એટલે હું, તો લખો હું વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. ક્યાં જશે? તો કે ભાવનગર. તો વેર. અને ક્યારે જશે? તો કે ટુમોરો. તો વેરથી પ્રશ્ન બનશે એટલે વેર, પછી સહાયકારક વિલ, વાક્યનો કરતા જતીન, પછી મૂળરૂપ ગો ટુ. હવે ગો ટુમોરો લખજો, ટુ ન લખો તો ચાલશે. વેર વિલ જતીન ગો ટુમોરો. હવે લખો વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. પછી ચોથું, રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. તો રાજ એન્ડ રવિ છે, તો ત્યાં લખો હું વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. ક્યાં જશે? તો કે આજવા ગાર્ડન એટલે વેર. ક્યારે જશે? તો કે ઓન સન્ડે એટલે વેરથી પ્રશ્ન બનાવો. વેર વિલ રાજ એન્ડ રવિ ગો ઓન સન્ડે. વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. પછી આવશે 5 નંબર, કેયુર વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. કેયુર એટલે હુંથી, કેયુર નીચે 3 બલૂન્સ એટલે હાઉ મેની, અને ટુમોરો એટલે આવતીકાલે. વેનથી પ્રશ્ન પૂછાશે. તો કેયુર નીચે અંડરલાઈન છે, ના લખો હું, પછીનું બધું એમને. હું વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. હાઉ મેની બલૂન્સ વિલ કેયુર બ્રિંગ ટુમોરો. વેન વિલ કેયુર બ્રિંગ 3 બલૂન્સ. છઠ્ઠું, સોનલ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. સોનલ એટલે હુંથી, 2 રંગોલીસ, હાઉ મેની, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, એટલે વેનથી પ્રશ્ન બનશે. હુ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગનો સ્પેલિંગ ન અહીંયા સમજાય તો અહીંયા લખેલો છે, એમાંથી જોઈને લખી શકો છો. હાઉ મેની રંગોલીસ વિલ સોનલ ડ્રોસ ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ અહીંયા લખ્યું છે, એમાંથી જોઈને લખીને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખજો. વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલીસ. 7. દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. દીપક એટલે હુંથી, ટુ સ્કૂલ એટલે ક્યાં, તો કે વેર, અને 9 o'clock એટલે ક્યારે, એટલે વેનથી પ્રશ્ન પૂછાવ. તો હુ વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. વેર વિલ દીપક ગો એટ 9 o'clock. વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. હવે તમે જુઓ તો કે 8. કૃષ્ણા વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ. વાક્યમાં હુથી કૃષ્ણાની અંડરલાઈન, ટોમેટોઝ એટલે શું, એટલે વોટ, અને ઇન ધ માર્કેટ એટલે ક્યારે, ક્યાં, એટલે વેર, સ્થળ દર્શાવ્યું છે. તો પહેલાં હુ વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ. વોટ વિલ કૃષ્ણા સેલ ઇન ધ માર્કેટ. વેર વિલ કૃષ્ણા સેલ ટોમેટોઝ. શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. તો શરદભાઈ નીચે અંડરલાઈન એટલે હુથી, ઓફિસ ટુ ઓફિસ, હિઝ ઓફિસ એટલે સ્થળ, વેર, અને એટ 9 o'clock એટલે ક્યારે, તો કે 9 વાગે. તો વેનથી પ્રશ્ન બનશે. હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock. બરાબર. વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ. હવે આવો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 14 ઉપર. પ્રશ્ન નંબર 10. યશ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. તો યશ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો યશ નીચે અંડરલાઈન છે, તો હુથી પ્રશ્ન બનશે. 10 બલૂન્સ એટલે હાઉ મેનીથી, અને ટુમોરો એટલે આવતીકાલથી. બરાબર, એટલે વેનથી પ્રશ્ન બનશે. તો હુ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. હાઉ મેની બલૂન્સ વિલ યશ બ્રિંગ ટુમોરો, અને વેન વિલ યશ બ્રિંગ 10 બલૂન્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે 1 થી 10 મેં સમજાવ્યો. તો 11 થી 15 અહીંયા હું વાંચી જાઉં છું કે તમારે કઈ રીતે નક્કી થાય, તમારે નક્કી કરીને જાતે બનાવવાના છે. પછી 11 થી 15 છે એ તમારે ચેક કરી નાખવાના છે. તો હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. તો હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. એટ 10 o'clock ન દેખાતું હોય તો અહીંયા લખેલું છે, એમાંથી જોઈને તમે લખી શકો છો. વોટ વિલ હેમંત કમ્પ્લીટ એટ 10 o'clock. વેન વિલ હેમંત કમ્પ્લીટ હિઝ હોમવર્ક. 12. સંજય વિલ ક્લીન હિઝ
room on Sunday? Who will clean his room on Sunday? What will Sanjay clean on Sunday? When will Sanjay clean his room? Manubhai will open his shop at 9 a.m. So who will open his shop at 9 a.m.? What will Manubhai open at 9 a.m.? When will Manubhai open his shop? 14. The teacher will speak in the assembly hall the next Saturday. Who will speak in the assembly hall the next Saturday? Next Saturday ના ન દેખાય તો અહીંયા લખેલું છે, જોઈ જોઈને લખીને ક્વેશ્ચન માર્ક કરી રાખજો. Where will the teacher speak next Saturday? When will the teacher speak in the assembly hall? 15. My grandfather will gift me a bicycle next week. So who will gift me a bicycle next week? What will your grandfather gift you next week? And when will your grandfather gift you a bicycle? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સંપૂર્ણ ગ્રામર યુનિટ 3 પૂર્ણ જાહેર કરીએ છીએ. એમાં 1, 2 ને 3 એક્ટિવિટી છે પાઠ્યપુસ્તકમાં પૂરી કરી નાખજો, અને એ સિવાયની જે વિગત છે એ બાકી બુકમાં પૂરી કરી નાખવાની છે. જો તમને વિડીયોમાંથી લખવામાં ન ફાવે તો સાથે સાથે એની PDF પણ મૂકવામાં આવે છે. તો તમારે ગ્રામરના પાઠ્યપુસ્તકમાં 1 થી 3 યુનિટ પૂરા કરી દેવાના છે, અને સાથે સાથે ગ્રામરની બાકી બુકમાં 1 થી 3 યુનિટ પૂરા કરી દેવાના છે. અને સ્વાધ્યાય પોથીમાં પણ પાઠ્યપુસ્તક જે ભણી ગયા એની સ્વાધ્યાય પોથી તમે લીધેલી છે એમાં પણ તમને મેં 1 થી 3 પાઠની PDF મોકલી દીધી છે. તો એમાં 1 થી 3 પાઠ પૂરા કરી દેવાના છે. આભાર. થેન્ક યુ.